પગે પગે નહીં લાગો. મા બાપે કઈ આશીર્વાદ ન થાય પણ. अच्छा ठीक है समझ गया। તો કાકા થોડુંક તમારી દીકરી વિશે જણાવશો? કેમ? હું કામ? ના તો એમ જ પૂછતો. ના કાકા એ ભાઈ હું પોડકાસ્ટ પૂરો કરો છો, આમાંથી સહન નહીં થાય. થોડી ઇજ્જત બીજત આપશો. કોક માણા હોય તો ચા પાણી નું પૂછે. તો શું લેશો કાકા, ચા કે કોફી? હું ચા કોફી નથી પીતો. अबे साले હા, હું એ જ વિચારું કે તારી જેવા લબડ પાસે મારી દીકરીનો નંબર હોય થોડી. અને કાકા તમારે એક ઓલો 28 વર્ષનો છોકરો પણ હતો ને? મેં જ મારા છોકરાને આઝાદી આપેલી. મારી છોકરીને કીધું તાર જેટલું રખડવું એટલું રખડ. આખા કુટુંબને ખબર કેમ પડે હું એનો બાપ છું? જબરી ગોતી આવો છો હમણાં તમે. નમસ્કાર, મારું નામ છે ખુશાલ. આપનું અમારા આ બાકાજી કે પોડકાસ્ટમાં હાર્દિક સ્વાગત છે. કહેવાય છે કે પિતા એક ભગવાનનું રૂપ હોય છે, અને આજે એવા જ એક મિડલ ક્લાસ પિતા આપણી સાથે છે. તો દાસ કાકા, તમારું અમારા આ બાકાજી કે પોડકાસ્ટમાં હાર્દિક સ્વાગત છે. કેમ છો? મજામાં. કાકા થોડાક પાછળ થઈને બોલશો ને તો અવાજ આવશે. પગે પગે નહીં લાગો. મા બાપે કઈ આશીર્વાદ ન થાય પણ. જી કાકા, પાય લાગુ. આવી રીતે હોય. સોરી કાકા, હું તમારા ગોઠણા જોડી. ગોઠણે વાઈફાઈ થી પગે લાગી લીધું. લે તને બ્લુટૂથ થી આશીર્વાદ આપ દઉં. બેટા તને તો આજ જ સીધો કરી દઉં. એ બધું જાવ જો ને કાકા, આપણે સવાલ જવાબ શરૂ કરવી. હું તમને સવાલ પૂછું, તમારે મને જવાબ દેવાના. એટલે તું મને સવાલ પૂછીશ? એવડો મોટો થઈ ગયો. એટલે કોણ છે આ? આજ કાકા મળ્યા તમને? બીજું કોઈ મળ્યું નહીં તમને? ક્યાંથી ઉપાડીને લાવ્યા? થોડી ઇજ્જત બીજત આપશો. કોક માણા હોય તો ચા પાણી નું પૂછે. તો શું લેશો કાકા, ચા કે કોફી? હું ચા કોફી નથી પીતો. તો તમે મને પૂછવાનું કેમ કીધું? આ તો લોકોને ખબર પડે ને આજનો પોડકાસ્ટ દાસ કાકાના હાથમાં છે એટલે. તો કાકા તમે ચા કોફી નથી પીતા તો શું પીશો બીજું? એ તો હું આવ્યો ત્યારથી પીવાનું શરૂ કરી જ દીધું છે. હું તારું લોહી. કઈ નહીં, ચાલો કાકા આપણે પોડકાસ્ટની શરૂઆત કરીએ. તમારે કેટલા બાળકો છે? છોકરો 12 વર્ષનો છે, છોકરી કોલેજમાં છે. તો કાકા થોડુંક તમારી દીકરી વિશે જણાવશો? કેમ? હું કામ? ના તો એમ જ પૂછતો હતો. તું કઈક ઈદ નથી ને જે રાત્રે મારી દીકરીને 12 વાગે ફોન કરે છે? ના કાકા, એ કોક બીજું કોક હશે, હું નથી. તમે મેકી જો ફ્લાવર. એ હું નથી, બીજું કોક હશે. હા, હું એ જ વિચારું કે તારી જેવા લબડ પાસે મારી દીકરીનો નંબર હોય થોડી. અરે કાકા, તમે થોડીક પ્રેમથી વાત કરી શકો. બધી વાતમાં હું ફ્લાવર ઉપાડી લ્યો. બેટા ઈ જ તે મિડલ ક્લાસ બાપનો તો પ્રેમ છે. કાકા થોડુંક જીવવા જો તમારા છોકરાઓને ખુલ્લી. મેં જ મારા છોકરાને આઝાદી આપેલી છે. મારી છોકરીને કીધું તાર જેટલું રખડવું એટલું રખડ તારી રૂમમાં. અને 1 વર્ષમાં તારો મનપસંદ છોકરો ગોતી લે. કે તારી ફઈએ 2 મોકલા ને એમાંથી એક. અને કાકા તમારે એક ઓલો 28 વર્ષનો છોકરો પણ હતો ને? નથી હવે. કેમ? કાઢી મૂક્યો ઘરમાંથી. લે, એવું તો વળે શું કર્યું એને? ફાધર્સ ડે ના દિવસે મને હેપી ફાધર્સ ડે કીધું, સારી વાત જ કહેવાય ને. પણ સ્ટેટસ નો મૂક્યું. આખા કુટુંબને ખબર કેમ પડે હું એનો બાપ છું? જબરી ગોતી આવો છો નોટ તમે. ને કાકા મારે કાકી શું કરે? કાંઈ નહીં, હું જે કામ કરું એમાં ધ્યાન રાખે. અને મારાથી જો કઈ ભૂલ થાય તો એ મને કહે, એટલે મારાથી બીજી વાર ઈ ભૂલ ન થાય ને. અરે વાહ, તમે એવું વળી તો શું કામ કરો છો? એમ તો ખાસ કાંઈ નહીં, સવાર બપોર સાંજની રસોઈ કરું, છોકરાઓને ટિફિન બનાવીને મોકલું, અને બાકીના જે કપડાં ધોવાના હોય, ઇસ્ત્રી કરવાની હોય, હંજવારી કાઢવાની હોય, વાસણ ધોવાના હોય, આ બધું કરતા જો ટાઈમ વધે તો તાર કાકીના હાથ પગ દબાવું. કાકી ડેન્જર લાગે. દાસ કાકા મારો છેલ્લો સવાલ, તમને તમારી 20 વર્ષની ઉંમર પાછી મળે તો તમે શું કરો? તો કાકીને બ્લોક કરી દઉં. પણ કાકા ત્યારે થોડા મોબાઈલ હતા. તો એના બાપાને બ્લોક કરી દઉં. તો મિત્રો, કાકાએ આજે આપણને એક વાત તો શીખવી. તો ભાઈ, મેં કોઈ વાત શીખવી નથી. સાનમાના ઘરે જાઓ, બાપાને ગોઠણે નહીં પગે લાગો, અને ક્યારેક વોટ્સઅપમાં ફોટાય મૂકો. બાપાને ખાલી હપ્તા ભરવા જ નથી રાખ્યા. એ ભાઈ, હું આ પોડકાસ્ટ પૂરો કરું છું, આમાંથી સહન નહીં થાય. જો તમને અમારો પોડકાસ્ટ ગમ્યો હોય, મને તો નથી ગમ્યો, પણ જો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ કાકા.